નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારું ચેનલ એજે વાઇબ્સ કે જ્યાં આપણે અર્થશાસ્ત્રને સરળ ભાષામાં સમજીએ છીએ. આજનો આપણો ટોપિક છે સાદી સ્તંભ આકૃતિ એટલે કે સિમ્પલ બાર ચાર્ટ. શું તમે ક્યારે ઊંચા નીચા ખંભા જોયા છે અને વિચાર્યું છે કે તે શું દર્શાવે છે? કોઈ દેશની જીડીપી હોય, શાળાનું પરિણામ હોય કે વસ્તી ગણતરીના આંકડા. સાદી સ્તંભ આકૃતિ એક એવો ગ્રાફ કે આલેખ છે કે જે આંકડાને સરળ અને રસપ્રદ રીતે સમજાવે છે. આ વિડીયોમાં સાદી સ્તંભ આકૃતિ શું છે, તેને કેવી રીતે બનાવી શકાય, તેને આપણે સરળ ઉદાહરણ દ્વારા સમજશું. તો ચાલો ગ્રાફ અને આંકડાઓની આ મજેદાર સફરની આપણે શરૂઆત કરીએ. જો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને જો ચેનલમાં પ્રથમવાર જોડાયા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરશો. તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તમારી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે સાદી સ્તંભ આકૃતિ શું છે. તો સાદી સ્તંભ આકૃતિ એક દ્રષ્ટિગત પ્રસ્તુતિ છે કે જ્યાં શ્રેણીઓ અને સંખ્યાત્મક મૂલ્યો જે છે એને દર્શાવવામાં આવે છે. હવે અહીં જે શ્રેણીઓ જે છે એ શું છે? તો કોઈપણ આંકડાકીય માહિતીની અંદર ઉપર જે ટાઇટલ આપેલા હોય છે એ ટાઇટલમાં બે ચલ આપેલા હોય છે અને અર્થશાસ્ત્રના મોટાભાગના આલેખમાં આ જે બે ચલમાં એક ચલ હોય છે એ સ્વતંત્ર હોય છે અને સ્વતંત્ર ચલમાં મુખ્યત્વે સમય અને સ્થળની માહિતી આપેલી હોય છે. જ્યારે બીજી બાજુ ઓવાય ધરી ઉપર કે જે પરતંત્ર ચલ છે એ પરતંત્ર ચલમાં ઉત્પાદનના આંકડા, આવકના આંકડા, સાક્ષરતાના આંકડા, ગરીબીના આંકડા, વસ્તી વૃદ્ધિના આંકડા, કોઈપણ દેશનું આર્થિક વિકાસના દરના આંકડા એ આપેલા હોય છે, જે સંખ્યાત્મક આંકડાઓ હોય છે. અને એ શું હોય છે? એ બીજા ચલનું, પરતંત્ર ચલનું મૂલ્ય દર્શાવે છે. તો અહીં એક અક્ષ પર શ્રેણીઓ દર્શાવવામાં આવે છે અને એ શ્રેણીઓ સમય અથવા સ્થળના ડેટા હોય છે આપણા અર્થશાસ્ત્રના આલેખ માટે. જ્યારે વાય અક્ષ ઉપર પરતંત્ર ચલ હોય છે, જે તમને મેં કીધું કે ગરીબીના, વસ્તીના આંકડા, કોઈપણ દેશના આર્થિક વિકાસના દરના આંકડા, ઉત્પાદનના આંકડા, વેચાણના આંકડા એ ઓવાય ધરી ઉપર દર્શાવવામાં આવે છે. મિત્રો, આ ટોપિકને એક આપણે સરળ ઉદાહરણ દ્વારા સમજીએ. તો તમારી સામે આંકડાકીય માહિતીનું કોષ્ટક આપેલું છે, તે તમે જોઈ શકો છો. તો આ કોષ્ટક એક કાલ્પનિક છે. માની લો કે કોઈ એક દેશની જીડીપી જે છે એ સામે આપેલી છે. અહીં તમે જોઈ શકો છો કે આ કોષ્ટકની અંદર બે ટાઇટલ આપેલા છે. એક ટાઇટલ છે દેશ અને બીજું ટાઇટલ છે જીડીપી વૃદ્ધિ દર, જે ટકામાં આપેલું છે. તો આપણે બે ટાઇટલ જે છે આગળ સમજ્યા એ પ્રમાણે કે ટાઇટલને જોઈ અને આપણે ધરી નક્કી કરવાની હોય અને આપણે એ પણ સમજ્યા કે ઓએક્સ ધરી ઉપર સમય અને સ્થળની માહિતી આવે આપણા અર્થશાસ્ત્રના આલેખમાં. જ્યારે બાકીનું જે ચલ જે છે એ પરતંત્ર ચલ છે, જે આપણે સમજ્યા કે ઉત્પાદન, વેચાણ, ગરીબી, બેરોજગારી, વસ્તી ગણતરી, જીડીપી, આર્થિક વિકાસ દર, એ બધા ડેટા જે છે ઓવાય ધરી પર આવે, જેને આપણે પરતંત્ર ચલ કહીએ છીએ. તો આ આંકડાકીય માહિતીમાં જે દેશ આપેલું છે એ સ્થળનો સંકેત કરે છે. તો એનો અર્થ એવો થયો કે સ્થળના ડેટા જે છે ઓએક્સ ધરી ઉપર આવશે. તો મતલબ કે ભારત, ચીન, અમેરિકા, જર્મની અને જાપાન એને આપણે ઓએક્સ ધરી ઉપર દર્શાવશું. અને સામે એ દેશની સામે જે એનું મૂલ્ય આપેલું છે 6.5, ચીનનું 5, અમેરિકાનું 2.8, જર્મનીનું 1.5, જાપાનના 1.2. તો આ જે ડેટા જે છે આંકડાકીય માહિતીને આપણે ઓવાય ધરી ઉપર
દર્શાવશું. તો ચાલો આપણે આકૃતિ એની બનાવી. તો સૌથી પહેલાં આપણે OX ધરી અને OY ધરી બનાવશું. અહીં OX ધરી અને OY ધરી. હમણાં જ આપણે સમજ્યા કે OX ધરી પર દેશ આવશે, તો અહીં કૌંસમાં આપણે દેશ લખી નાખીએ. જ્યારે બાકીની માહિતી આપેલી છે એ OY ધરી ઉપર આવે, તો બાકીની માહિતી GDP વૃદ્ધિ દર છે, તો અહીં GDP જે છે એને OY ધરી પર દર્શાવી દેશું. હવે OY ધરી ઉપર જ્યારે ડેટાનો ઉલ્લેખ કરો તો શું કરવાનું, તો આપેલી આંકડાકીય માહિતી જે છે એને બરોબર રીતે ધ્યાનથી જુઓ, એના મૂલ્યને જુઓ. તો આંકડાકીય માહિતીમાં જોઈ શકાય છે કે સૌથી નાનામાં નાની સંખ્યા 1.2 છે અને સૌથી મોટામાં મોટી સંખ્યા 6.5 છે. તો એનો અર્થ એવો થયો કે આ માહિતી જે છે 6.5 સુધી ફેલાયેલી છે. તો આપણે 6.5ને રાઉન્ડ ફિગરમાં 7 તરીકે લઈ લઈએ. તો એનો અર્થ એવો થયો કે 0થી કરી અને 7 સુધી આંકડાકીય માહિતી ફેલાયેલી છે. તો એ પ્રમાણે આપણે સ્કેલ નક્કી કરીએ. તો અહીં 1 સેન્ટીમીટર બરાબર 1 તરીકે લઈ શકાય અને 7 સુધી આપણે પહોંચશું. તો અહીં 1, 2, 3, 4, 5, 6 અને 7 અહીંયા લખી લેશું. 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે આપણે દેશ અને સામે એનું મૂલ્ય કેટલું છે એને સ્તંભ દ્વારા દર્શાવીએ. તો અહીં દેશમાં પહેલું જ છે ભારત. તો ભારતનો સ્તંભ કેટલા સુધી પહોંચશે, તો ભારતના ડેટા આપેલા છે 6.5. તો અહીં જે OY ધરી ઉપર 7 સુધી લખ્યા છીએ એમાં 6.5 સુધી આપણે પહોંચવાનું છે. તો 6 અને 7ની વચ્ચે 6.5 હોય તો આ રીતના પહેલું સ્તંભ બની જાય. ઉપર સ્તંભની ઉપર પણ તમે 6.5 એવું લખી શકો છો અને આ સ્તંભ નીચે લખશું ભારત. આ જ રીતના હવે અંતર રાખીએ, બે સ્તંભો વચ્ચે અંતર રાખીએ. અંતર રાખવું આપણા ઉપર છે. અડધા સેન્ટીમીટરનો રાખી શકો અથવા 1 સેન્ટીમીટરનો રાખી શકો છો. તો આપણે થોડુંક અંતર રાખી અને બીજી માહિતી દર્શાવીએ. હવે ચીનના ડેટા આપેલા છે 5, તો એને 5 સુધી પહોંચીએ. 1, 2, 3, 4, 5 આપેલું છે, તો અહીંયા 5 સુધી આપણે પહોંચશું, જે તૂટક રેખા વડે આપણે દર્શાવી રહ્યા છીએ. તો અહીં જે છે આપણે સ્તંભ બનાવી દઈએ ચીનનું. તો આ આવ્યું 5 અને આ સ્તંભ નીચે નામ લખી દઈએ ચીન. બરાબર. પછી અમેરિકાના ડેટા આપેલા છે કોષ્ટકમાં 2.8. તો 2.8 સુધી આપણે પહોંચીએ. દરેક સ્તંભ વચ્ચે અંતર સરખું રાખીએ. તો 2.8 એટલે 2 અને 3ની વચ્ચે છે. તો આ રીતના તૂટક રેખા વડે તમે જોઈ શકો છો 2.8 સુધી આપણે પહોંચ્યા અને અમેરિકાનો સ્તંભ જે છે બનાવી લઈએ. ઉપર આપણે લખી નાખીએ 2.8. તો આ રીતના દરેક દેશની સામે આંકડાકીય માહિતી GDP જે ટકાવારીમાં દર્શાવેલું છે એના સ્તંભ બનાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે દરેક સ્તંભ જે છે એના મૂલ્ય પ્રમાણે એની ઊંચાઈ છે અને દરેક સ્તંભ વચ્ચેનું અંતર સરખું રાખવાનું હોય છે. મિત્રો યાદ રાખવાનું, સ્તંભની પહોળાઈ સરખી રાખવાની અને દરેક સ્તંભ વચ્ચેનું અંતર જે છે એ પણ સરખું રાખવાનું હોય છે. આને જ આપણે એક્સેલ શીટમાં બનાવવું હોય, આંકડાકીય માહિતીને એક્સેલમાં બનાવી અને તૈયાર આલેખ આપણે સરસ મજાના તૈયાર આલેખ કલરફુલ મેળવી શકીએ છીએ. મતલબ કે અર્થશાસ્ત્રમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આવા સાદી સ્તંભ આકૃતિ, પાસપાસની સ્તંભ આકૃતિ, પાયા આકૃતિ, રેખા આકૃતિ આપણે બનાવી શકીએ છીએ. તો નેક્સ્ટ વિડીયોની અંદર આ જ આંકડાકીય માહિતીને એક્સેલમાં કેવી રીતે તૈયાર કરશું એ આપણે જોશું. તો મિત્રો આપણને આ વિડીયો ગમ્યું હોય
તમને જો આ વિડીયોમાં બરાબર રીતે સમજ પડી હોય તો આ વિડીયોને જરૂર શેર કરશો અને કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો કે ક્યાં તમને ન સમજાનું